કઠલાલ તાલુકાના ભાટેરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું. આજ રોજ કઠલાલ તાલુકાના ભાટેરા ગામે ખેડા જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી રાજેશભાઈ પટેલની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું. આ પ્રસંગે કઠલાલ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ શ્રી પ્રવીણસિંહ પરમાર, મહામંત્રી દલપતસિંહ ડાભી, અલ્પેશભાઈ ઝાલા, ખેડા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી જીતેન્દ્રસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ શ્રી નટરભાઈ પટેલ, જિલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી સોહિલભાઈ મલેક, યુવા મોરચા મહામંત્રી અશોકસિંહ સોલંકી, એપીએમસી ચેરમેન શ્રી હસમુખભાઈ પરમાર, ભાટેરા સરપંચ શ્રી, નાયબ તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ મકવાણા, વિસ્તરણ અધિકારી વિરેશભાઈ પટેલ, અમિતભાઈ પટેલ, વિભાગીય અધિકારીઓ, કર્મચારીઓ, તલાટી કમ મંત્રી શ્રી કાદિલભાઈ મંસૂરી, ધીરેનભાઈ, સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. ભાજપ સંગઠન પ્રમુખ શ્રી પ્રવીણસિંહ પરમાર દ્વારા મોદી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા સૌ નાગરિકોને આહવાન કરવામાં આવ્યું. વધુમાં તેમણે આવનાર 2024ની લોકસભાની ચૂંટણીમાં ખેડા જિલ્લાના ઉમેદવારને 5 લાખથી વધુ લીડથી વિજય બનાવવા વિનંતી કરી. જી સર, આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભાટેરા મુકામે આવી છે, એના વિશે આપ શું કહેવા માંગો છો? આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું 2047નું ભારત વિકસિત બને અને આત્મનિર્ભર બને એ આશય સાથે નીકળેલી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે ભાટેરા મુકામે આવી ત્યારે ભાટેરાના ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, સમગ્ર ગ્રામ પંચાયતના ગ્રામજનોએ અને લાભાર્થીઓએ આ વિકસિત ભારત યાત્રાનું ખૂબ જ સુંદર રીતે સ્વાગત કર્યું અને અનેક એવા લાભાર્થીઓએ મોદી સાહેબના જનકલ્યાણની અને આશીર્વાદલક્ષી યોજનાઓનો લાભ લઈ નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે યોજનાઓનો લાભ મળ્યો છે તેના માટે સૌએ પોતાના આશીર્વાદ પણ મોદી સાહેબને આપ્યા અને સાથે સાથે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે ભાટેરા ગામમાં ખૂબ જ લાભાર્થીઓએ મોટી સંખ્યામાં આ યોજનાઓના લાભ સાથે આવેલી યાત્રાઓના ખૂબ જ મોટા ફાયદા અને લાભોથી દરેક લાભાર્થીઓએ પોતાના લાભ લીધા છે. રિપોર્ટર મનોજ સોલંકી, કઠલાલ.